હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું છું પ્રજ્ઞા, સ્વાગત કરું છું તમારા બધાનું નવા બ્લોગમાં. તો અત્યારે કેટલા વાગે ખબર છે? 4:45 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું ને અમારે ધમુભાઈ આવી ગયા છે, નાસ્તો કરવા બેઠા. ધમુભાઈ સીતારામ. હા, ધાર્મિકભાઈ છે ને સવારના 6:30 વાગ્યાના સ્કૂલે વહી જાય, તો અત્યારે આવે 4:30 પોણા 5. તો દોસ્તો જમે છે, પણ આજે કાંઈ શાક ને એવું નહોતું પડ્યું તો કે નાસ્તો તો એમ પપ્પા કાલવડી કહેવાને વેફર લાવ્યા હતા, નાસ્તો કરવા બેઠો છે. અને અત્યારે વાતાવરણ જો વાદળા કેટલા થઈ ગયા છે. વરસાદ હમણાંથી તો 2 દિવસથી બહુ વરસાદ આવે છે. રાત આખી તો વરસાદ ચાલુ હોય, દિવસે ન હોય પણ રાતે વરસાદ ચાલુ હોય. પણ આમ સારું એક જોતા, રાતે વરસાદ આવે, દિવસે શાંત, એટલે છોકરાને સ્કૂલે એમ જવું એટલે વાંધો ન આવે. અને પવન બહુ મસ્ત ઠંડો વાતાવરણ સરસ ઠંડુ થઈ ગયું છે. જો પણ અત્યારે કોઈ સોસાયટીમાં છે નહીં, જો હજી ખાડા ભરેલા છે પાણીના. આ રાતના ખાડા એમને ભરેલા છે. પણ અત્યારે તમે જો કેટલો વરસાદ અંધાર્યો છે, ધડબડાટી આવવાનો છે. અને મારે જવું છે હમણાં શાક લેવા, કેમ કે મયુરભાઈને દાખલ કર્યા છે. અને તમને બધાને એમ થતું છે કે મારા જેઠને હું થયું, ઘણા ટાઈમથી હું બતાવું છું કે મયુરભાઈ હોસ્પિટલ છે, મયુરભાઈ ઘરે છે, અમે ખબર કાઢવા જઈએ છીએ. મોટા ભાઈને ઘરે ગયા. મયુરભાઈ, મારા જેઠનું નામ મયુરભાઈ છે, મેહુલના સગા મોટા ભાઈ. અમે 2 જ ભાઈઓ છે, બેન નથી. અને મમ્મી પપ્પાય નથી, મતલબ કે સાસુ સસરાય નથી. તો અમે 2 ભાઈઓ જ છીએ. હવે એમ તો છે કુટુંબના અમારા બધા બહુ મોટું ફેમિલી છે મારું, પણ સગા 2 ભાઈઓ. તો અત્યારે મોટા ભાઈને હોસ્પિટલ દાખલ કર્યા છે. હવે તમને કહ્યું શું થયું, તો મોટા ભાઈને કેન્સર થયું છે જીભનું. તો એને 2-3 વાર એડમિટ કર્યા, કીમો દે એમ કે ને, એ ડોઝ આપ્યો પણ કંઈ સારું નહોતું થયું. અને સેકન્ડ સ્ટેજમાં છે. અને અત્યારે આજે એને દાખલ કર્યા છે, મતલબ કે આજે ઓપરેશન છે. તો મેહુલ ને ઓમ ન્યા છે, રક્ષિતને બધામાં જેઠાણી બધાય. અને મારે હમણાં ટિફિન લઈને જવાનું છે. એમ તો કાલ સાંજે હું ગઈ હતી, તમે આગળનો વિડીયો જોયો હશે. તો હું કાલે સાંજે ત્યાં હતી અને આજે જવાનું છે, પણ ટિફિન લઈને જવાનું, કેમ કે ટિફિન બનાવવાનું એટલે આપણે ઘરે રહેવું પડે. તો મારે હમણાં ટિફિન બનાવવાનું છે, તો મેં પેલા શાકને એવું લઈ આવું. વરસાદ ખૂબ અંધાર્યો છે જો, તો વહેલા હમણાં ઘડીક રહીને શાક લઈ આવું અને પછી આપણે ટિફિન બનાવી નાખશું. જાશું 8 વાગે. પછી અમને ધાર્મિક ધમભાઈને આવું છે, એને લેતી જવું, ઘડીક એને આરામ થઈ જાય અને થોડું ઘણું કામ થઈ જાય. જો મારે થોડુંક સીવવાનું પડ્યું છે હજી, આ બધું સીવવાનું છે પણ ટાઈમ નથી મળતો. મતલબ સીવવાનું એટલે થોડું ઘણું સિલાઈને એવું, ધાર્મિકભાઈનું પેન્ટ ટૂંકા કરવાનું એવું બધું કામ છે, પણ કંઈ થતું નથી. પાછું હાર ઓનલાઈન બિઝનેસનું કરું, એટલે બિઝનેસનું કરું, ઘરનું કરું, ને પાછું ભાઈને દાખલ કર્યા છે, તો બધું કામ કરવાનું હોય એવું છે. હા, તો હું ભાઈ જો બેઠા છે મસ્ત, માદી રોબી બેઠા ઈસકા ખાઈને થોડુંક કામ કરી દીધું. ધાર્મિક અત્યાર સુધી લેશન કરતા હતા, હજી બહાર આવ્યો છે. મેં લાયક નાના બ્લોગ બનાવી લઈ પાસે કે મારે લેશન કરવાનું છે. કંઈ નહીં, હાલો રસોઈ બનાવવાનું છે ને મારે જવાનું છે ત્યાં શર્મિલાબેનના ઘરે, અને ટિફિન મોકલાવાનું છે. પણ શર્મિલાબેને થોડુંક રસોઈ બનાવી છે ને, તો અહીંયા આવો કંઈ નહીં, હાલ થોડુંક ત્યાં હેલ્પ કરી આવવાની, થોડીક હેલ્પ કરવી પડે છે. તો હાલો શર્મિલાબેનના ઘરે જઈ આવું, એમ થોડું કામ પતાવી દઉં ને પછી આપણે જાશું ટિફિન દેવા. તો હું જો શાકભાજી લઈ આવીને આવી ગઈશ મારા બેનપણીને ઘરે. એને છે ને રાજમા ચાવલ બનાવે છે ને આવડતાથી. તો જો એ રાજમા મૂકી દીધા છે અને એ ચાવલ બની ગયા છે. હવે ચાવલનો ખાલી ઘીમાં વઘાર કરવાનો બાકી છે. હવે બધા જે રૂમમાં બેઠા છે બતાવો જો, પ્રોજેક્ટર ચાલુ કરી છે. સાંધું ભાઈ આપણે કેમાં જોયું હતું આ? એવું ને, આમાં કેવું હોય, બીજામાંથી તમે લોગિન કરો ને તો અમારા માનભાઈ જો આ માન છે ને 10માં આવ્યો છે, જો કોમ્પ્યુટર જોવે છે. જો આના જો ચહેરો જો, માન સામું જોતો એ માને કોમ્પ્યુટર બંધ કરી દીધું. આમ જો માને સામું જોતો. નોબલનો નંબર છે ને મોકલી દેજો. હવે આ નોબલમાં દેવાનું છે ટ્યુશનમાં. માન તે સરને દેવાનો છે વિડીયો. અમારા માનભાઈ છે ને 10મું ધોરણ છે, પણ એ ઘરે આવે ને એટલે એ કોમ્પ્યુટરમાં ફોનમાં જ પડ્યો. મેં તાર સરને દેવું ટ્યુશનમાં, મેં વાંચતો જ નથી એમ, તે કોમ્પ્યુટર બંધ કરી દીધું. કંઈ નહીં, હાલો જો મારું રાજમા ચાવલ બની જવા એવું છે. તો કોને કોને રાજમા ચાવલ ભાવે કોમેન્ટ કરજો. અને હાલો હમણાં થોડીક વારમાં રાજમા ચાવલ તૈયાર થઈ ગયા. ચાલો બધા જમવા. મારે જે ટિફિન દેવા જવાનું પણ ઘરે બનાવીને આવી છું બધું. અમારા પલભાઈ આવી ગયા જો. હાય પલ. પલને પહેલાં બહુ શરમ આવતી હે. લસણની કળી ફોડી દો બે. લ્યો અમારા શર્મિલાબેન જો છે ને સેવ ટમેટાનું શાક બનાવે. જો સેવ ટમેટાનું શાક બહુ મસ્ત બનાવ્યો. હા, મને સેવ ટમેટાનું શાક ન ભાવે, પણ તમારા હાથનું ભાવે. મને મારું બનાવેલું ન ભાવે, સાચું. શર્મિલાબેનના ઘરે ગયા હતા અને અત્યારે આવી ગયા ઘરે. અને છે ને વરસાદ આવ્યો, પલ્લી ગયા, ફૂલ વરસાદ આવી ગયો હતો. બરાબર બતાવું તમને, અંધારું છે દેખાશે નહીં, પણ ફૂલ વરસાદ આવે છે. નીચે ઓમ શિવની રમે છે. ચાલો બતાવું તમને. જો નીચે જો છોકરા નાય છે, શિવનું અમને જો
વરસાદ આવી અને મારા રક્ષિતભાઈ ને ઓમભાઈ ને આવી ગયા છે જો હા ઓમભાઈ આવી ગયા રક્ષિતભાઈ બે ગયા તો હેલો ફેમિલી, કેમ છો? હું છું પ્રજ્ઞા, સ્વાગત કરું છું તમારો મારા નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. અને જો આખી રાત વરસાદ આવ્યો છે, જો હજી ચાલુ જ છે ઝરફટ ઝરફટ. આખી રાત વરસાદ આવ્યો, જો પાણી બધા ભરાઈ ગયા. જો અહીંયા જો બધું પલળી ગયું, જો બધું પાણી પાણી થઈ ગયું છે કુંડાવાન બધી. અને હજી વરસાદ ચાલુ જ છે. હવે જાગીને તરત બ્લોગ બનાવવા મને બ્લોગ સ્ટાર્ટ કરી દો. વરસાદ આવતો તો જાગીને ત્યારે બહુ વરસાદ આવતો, પણ બ્રશને એવું બધું કર્યું ને એ વરસાદ ધીમો ધીમો થઈ ગયો. તમે કીધું કંઈ ના અહીંયા રસોઈ બનાવી છે. પછી ધાર્મિકભાઈને જગાડશ તો હાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ, કેમ કે ધાર્મિકભાઈને ટિફિન લઈ જવાનું હોય એટલે અત્યારમાં રસોઈ બનાવવાની હોય તો વહેલા જાગવું પડે. જે 5:30 જ થયા છે તો કંઈ હાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. ધાર્મિકભાઈને જગાડીએ 6:30. ધાર્મિકને જો સ્કૂલમાં ગઈ હતી, સ્કૂલે મૂકીને આવી ગઈ. સ્કૂલે મૂકીને આવી ગયા 7 વાગ્યા અને વરસાદ ઠેર સુધી મેળ્યો, પણ ધીમે ધીમે આવતો તો એટલે સારું. ગાડી આપવામાં વાંધો નહીં આવ્યો, તો ગાડી આપવામાં ફાવે નહીં. જો હજી વરસાદ આવે છે. રેનકોટ પહેરીને ગઈ દીધા જાય, મૂકી દીધો રેનકોટ. તો હાલો ધાર્મિકભાઈને સ્કૂલે મૂકી આવ્યા. એમાં એવું છે રોજ તો ઓમ મૂકવા જાય, મારે મૂકવા જવાનું જ નહીં હોય, પણ આજે ઓમ ગયો છે અને બાપુજી પાસે દવાખાને. તો એ આખી રાતે બે ભાઈ ત્યાં રોકાણા હતા, મતલબ કે રક્ષિત ને ઓમ બે, કેમ કે એક જણા ત્યાં રહેવું પડે તો છોકરા એક ન રહે એટલે બે છોકરા ત્યાં રેખાય. આખી રાત ત્યાં રહ્યા છે. તો હવે કદાચ આવશે 12 વાગે. તમારે હાલો ફટાફટ કામ કરી નાખું, પછી ટિફિન એ બનાવવાનું છે. તો ટિફિન તો મેં અત્યારમાં ધાર્મિક પૂરતું જ બનાવ્યું છે. હવે બપોરે મારે અલગથી ટિફિન બનાવવાનું છે. ચાલો ફટાફટ ઘરનું કામ કરી નાખીએ, પછી ટિફિન બનાવી દઈ. તો પછી હું મેહુલ જઈને ટિફિન લઈ આવી અને મોટા ભાઈ આટો મારે થાય. મેહુલ જો નાસ્તાણી કરીને વહી ગયા હતા. પછી મારે થોડું કામ હતું, કામ બધું કર્યું ને અમારા ઓમભાઈ હજુ હોસ્પિટલથી આવ્યા નથી, એના મોટા બાપુજી પાસે છે. અને વરસાદ જો એક ધારો સવારનો ચાલુ છે. સવારના 7 વાગ્યાનો વરસાદ ચાલુ છે, 7 કે 8 વાગ્યાનો. આમને જો છોકરા બધા નીચે નાહે છે. ઓમ શિવ નાહે છે અને ગાડીએ જો સરસ ધોવાઈ ગઈ. મારી ગાડી મેહુલ લઈ ગયા લાગે છે. હા, મને તો અત્યારે ખબર પડી કે મેહુલ મારી ગાડી લઈ ગયા છે. હા, ઓમ એની ગાડી લઈ ગયો છે, ઓમમાં મેહુલ મારી ગાડી લઈ ગયા. અને ઓમ હજી કંઈ આવ્યો નથી. તો હું ભાઈ સવાર સ્કૂલે મૂકી આવી અને એક ધારો વરસાદ આખી રાત ચાલુ રહેશે. ને મને એમ દિવસે નહીં, કાલે દિવસે નહોતો રાતે આવે. આ 3-4 દિવસથી કન્ટિન્યુ રાતે વરસાદ આવે છે. અને આજ તો દિવસે છે. તમને લેવા જવાનો ટાઈમ થાય ત્યાં વરસાદ રહી જાય સારું. અને અત્યારે કેટલા વાગી ગયા છે? 1:15 થઈ ગયો છે. અને મારે જમવાનું બાકી છે, પણ ઓમ ભાઈ વાત જોઉં છું આવીને તો બે માલિકો હારે જમી લઈએ. અને ચાલો હવે થોડું ઘણું કામકાજ કરી નાખીએ. મારું ઓનલાઈન છે એ આખો કોપર લઈ ગયું, મારે ધ્યાન નથી. જો ફોરેવરનું છે, આમાં છે ને પસ્તી ભરી દીધી છે. લઈ લો 15 પલ્લી ગયું આખું. ખ્યાલ નહોતો મૂક્યું હતું, સવારમાં વરસાદ નહોતો હતો ને નિદાજ કે દિવસે વરસાદ નહીં આવે મૂકી દીધું હતું તો પલ્લી ગયું. તો બાકી ત્યાં ક્યાંય હુકવા એવું નથી, કપડાય પલ્લી જાય છે એવું છે. કંઈ નહીં, સારું હાલો કામકાજ કરી નાખીએ. પછી થોડીક વાર પછી જમી લઈએ. ઓમભાઈ ન આવે તો કેટલા જમી લેવું પડશે. વરસાદ તો વધતો જ જાય છે. જો ઘડીક જો હોઈ ગઈ હતી ને અત્યારે જાગી અને વરસાદી રહી ગયા છો. અત્યારે તો ભાઈ આવી ગયા છે. તો ભાઈ અત્યારે આવ્યા ને મને એવી નીંદર આવતી તો સવારમાં 5 વાગ્યાને જાગી હોય. તો અત્યારે ઘડીક નીંદર આવે ને તો ઘડીક આમ તો નીંદર ન આવે રોજ, પણ આજ તો મને હુવાઈ ગયું. તો હું અત્યારે આવ્યો ને તો એને જગાડી તેની હાલ જાગી. કપડાને એવું જોયું પણ હજી કપડાં કાંઈ ઉપાણા નથી. વરસાદનો આખો દિવસ માહોલ દેવો છે ને, વાદળા તો હજી છે જ. ધમુભાઈ નાસ્તા પણ કરતા હશે, હજી આવ્યો જ છે, કપડાં બદલાવતો હશે. અને હું આવી હિંચકે બેઠી. હવે કામ શરૂ કરશું. ઓનલાઈન બિઝનેસનું કામ હોય મારે રાતે 11-11:30 સુધી હાલે. થાકી જાય ઘરનું કરીને બધું બિઝનેસને બધું, એટલા માટે એના થોડું માથું ભારે લાગે. તો હું ભાઈ આવી ગયા. હા, નાસ્તો કરવો એમ? ના ના, માત કરો તું બદલે. ના આવું અમે જો મારા દીકરાએ 3 જમી લીધું અને ઓમ તો આવી ગયો હતો, પણ ઓમ આવીને જમી લીધું ને જમીને પછી સૂઈ ગયો. ઓમ ભાઈને તાવ જેવું થઈ ગયું છે, કેમ કે કાલ આખી રાત રહ્યો અને અત્યાર સુધી ભૂખો રહ્યો. તો ભાઈને છે ને તાવ જેવું થઈ ગયું છે. અમારે તમે ભાઈ લેશન કરે છે ને ઓમાં ભાઈ જો હોઈ ગયા, તાવ ભરાઈ ગયો છે અને માથું દુખે છે તો હોઈ ગયો. અને મારા ભાઈ બેઠા છે લેશન કરવા. કાં હું ભાઈ વાંચાઈ ગયું બાકી છે, કરી નાખો લેશન. ચાલ ઓમ ભાઈને માથું દુખતું હતું ને તાવ આવતો ને ભાઈને ખોઈ જાવ તો થોડુંક જેમો સરખું જેમાય નથી. અને મેં લઈ આવી ગયા તો જઈએ છીએ, જમવા બેઠા છે. અને હું છે ને રોટલો બનાવું છું ભાભી માટે, ટિફિન મોકલાવવાનો છે. તમે રોટલો બનાવી નાખો, મેં જમીને ત્યાં સુધીમાં રોટલો આપણે બને છે. બહુ ખાસ રોટલા નથી બનતા, પણ આવા બને નાના નાના રોટલા.
તો હાલો ફટાફટ ભાભી માટે ટિફિન તૈયાર કરી નાખી અને પછી જો મારે ટાઈમ રહેશે તો હું જાય ને તમને હું લઈને લઈ આવશે મારે ક્યાંય ઓમને તાવ આવે છે તો એને પૂરું કરીશ ભાભીને ટિફિન લઈને આવી ગયા છે કીધું મયુરભાઈને ખબર પૂછી લઈએ ને હારા ટિફિન રહી ગઈ જો મેં હું બે ગાડી લઈને આવી ગયા છે અને હજી ઘરે કામ બાકી છે વાસણ ઉટકવાનું બાકી હતું પણ મેં ચાલો પહેલાં ટિફિન દઈ આવી એવું મોડું થઈ જાય એટલા માટે આવી ગયા છે પછી આમે તો 9:30 જેવું થઈ ગયું છે કાંઈ નહીં હાલો જાય અંદર ભાભીને ટિફિન આપી દઈએ મયુરભાઈને મળી લઈએ આવી નથી 2 દિવસથી હું છે ને અત્યારે આવી ગઈશ હોસ્પિટલ ભાભીને ટિફિન આપી દીધું બાકી છે ભાભી ગયા છે અત્યારે વાસણ ધોવાનું થઈ ગયું છે હોસ્પિટલમાં આવી છે ફરતા બેસી જો અમે ગયા હતા હોસ્પિટલે મયુરભાઈને ખબર પૂછવા ટિફિન દેવા અને વાસણને બધું બાકી રાખીને ગઈ હતી તો જે વાસણને બધું બાકી છે પ્લેટફોર્મ બાકી છે ઘરે પગ્યા 12 થઈ ગયા ઓલા સોરી 12:15 થયા મંદિર 12:15 થઈ ગયા છે અને ઓમભાઈ તમે ભાઈ સુઈ ગયા જો બે ભાઈ પથારી કરીને સુઈ ગયા છે અને અત્યારે છે ને પલ્લીને આવ્યા છે મેં બોલ બે ફૂલ વરસાદ આવ્યો હતો તોય વળી અડધો છે વરસાદ બંધ થઈ ગયો હતો ને તો વળી થોડા કોરા થઈ ગયા પવન બહુ આવતો ને તે માં તો બધું પલ્લી ગયું અને હું લાગે તો પલ્લી ગઈ છે હાડી બાડી બધું પલ્લી ગયું છે ને ટાઈટ સિરીઝ કંઈ નહીં હાર વર ફ્રેશ થઈ જાય નાહી ધોઈ લઈને અને કપડાં બદલાઈ નાખી તો બસ સુરતમાં તો હમણાં કેટલા 3-4 દિવસથી એક ધારો વરસાદ છે ગયા ત્યારે વરસાદ હતો તો હું કાંઈ રેનકોટને ન લઈ ગઈ મેં કીધું હાલશે મેં ઓલ મોટી ગાડી લેવાનું કહેતા હતા તો મેં ના પાડી ના નાનો 2 વ્હીલ લઈને ગયા છે એમાં મોટી ગાડીમાં સુરતમાં છે ને હાંકવામાં બહુ તકલીફ પડે 2 વ્હીલ હોય તો ફટાફટ નીકળી જાય 4 વ્હીલ છે ને ટ્રાફિક માટવાઈ જાય એટલે તો કંઈ નહીં હાલો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય